ધોરણ 12 અંગ્રેજી. આમ તો અંગ્રેજીથી ડર લાગે છે, પરંતુ એ ડર આ વિડીયોમાં તમારો ખતમ થવાનો છે, કારણ કે આ વિડીયોમાં આપણે ધોરણ 12 ઇંગ્લિશના બે પેપરના સોલ્યુશન જોવાના છીએ. એક તો છે 2023નું પેપર, બીજું છે 2022નું પેપર. બંને પેપરના સોલ્યુશન એ ટુ ઝેડ આપેલા છે. વિભાગ એ થી લઈ વિભાગ ઈ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. તમારું જે ગ્રામર છે એ પાક્કું થઈ જશે આ વિડીયોમાં, તો વિડીયો સારી રીતે જોવાનું ભૂલતા નહીં. બે પેપર સોલ્યુશન છે, એની સાથે આપણે ગાલા અસાઇનમેન્ટ જે છે એના સોલ્યુશન ઓલરેડી ચેનલ ઉપર છે. એ ન જોયા હોય તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે જરૂરથી જોજો. ઘણી વખત એમાંથી જ ઘણું બધું હોય છે, ગાલામાં જે સોલ્યુશન હોય છે. તો એકવાર જરૂરથી તમામ વિડીયો જોઈ લેજો. આઈ થિંક 4 કે 5 વિડીયો છે ઇંગ્લિશના, આપણે એટલા પેપર સોલ્વ કરાવ્યા છે, તો ચેનલ ઉપર છે, એકવાર જરૂરથી જોઈ લેજો. આ સિવાય ઇંગ્લિશનું આઈએમપી મટીરિયલ આપણે આપી દીધું છે ચેનલ ઉપર, એ પણ છે, તો એ પણ જરૂરથી જોજો. ઇંગ્લિશમાં માર્ક્સ લાવવા હોય તો ફક્ત ને ફક્ત પેપર પ્રેક્ટિસ દ્વારા લાવી શકાય, એટલું ધ્યાનમાં રાખજો. સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ફોન તમારી સામે સારી રીતે મૂકી દેજો, કારણ કે ગ્રામર સોલ્યુશન સાથે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. ચાલો સેક્શન એથી શરૂઆત કરીશું 2023ના પેપર માટે. પહેલું ટ્રુ ફોલ્સ છે. ધ પાવરફુલ રેડ એન્ડ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ, તો એ ટ્રુ આવશે, એકદમ સાચું. હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ખોટું, મરી ગયો હતો. સર્જન ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર, તો એ ટ્રુ છે, સાચું છે. વર્લ્ડ વોઝ 23 years ઓલ્ડ વેન હી ટ્રાઇડ હિઝ લક ઇન હોલિવૂડ, ખોટું છે, કારણ કે એ તો 21 વર્ષે હોલિવૂડમાં એનું લક ટ્રાય કર્યું. જો 21 વર્ષ હોત તો સાચું હોત, 23 વર્ષ છે એટલે ખોટું છે. લિંગર એટલે રિમેઇન આવશે, હમિંગ એટલે બઝિંગ આવશે, અને ઓર્થોલોજી એટલે અ બુક ઓન બર્ડ્સ, પક્ષીઓ ઉપર અભ્યાસ જે કરે છે એવી બુક. પછી છે મોના વુડ રેધર લાઈક ગુજરાતી થાલી દેન અ પંજાબી ડિશ, ગુજરાતી ગમે, તો આમાં આવશે એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવી છે. ઇન્સ્પાયર્ડ ઓફ માય એડવાઇસ સ્ટાર્ટેડ અ રિસ્કી જોબ, તો એ શોઈંગ કોન્ટ્રાસ્ટ આવશે. ઇન્સ્પાયર્ડ ઓફ આવ્યું એટલે કોન્ટ્રાસ્ટ. યુ શુડ ટેક અ ડેઝ લીવ એન્ડ ટેક રેસ્ટ એટ હોમ, તો આમાં આવશે સજેશન આપ્યું છે કે ભાઈ તું આરામ થોડો કર, કામને એક બાજુ મૂક. એની નીચે છે પછી ફંક્શનવાળા વિકલ્પો આવે છે. હાવ ઇઝ યોર ન્યૂ બંગલો, તો પહેલું આવશે ઇટ ઇઝ બેટર દેન એની અધર બંગલો. હવે આમાં ડી પણ તમે જોશો તો તમને પહેલું તો સાચું લાગશે. વેરી ફ્યુ બંગલોઝ આર એઝ બ્યુટીફુલ એઝ માઇન, આ પહેલા નજરમાં તમને સાચું લાગશે, પરંતુ આ વાક્ય જે ખોટું છે. ખોટું હોવાનું કારણ શું છે? પાછળ માઇન આપેલું છે. માઇનની જગ્યાએ જો કરતા ડાયરેક્ટ આપ્યો હોત આઈ, તો એ સાચું હોઈ શકોત, પરંતુ માઇન આપ્યું છે એટલે એ ખોટું છે, એ ધ્યાનમાં રાખજો, અને એ છે એ સાચું છે. હાઉ સ્ટ્રેંગલી મોહન ટોલ્ક્સ, તો મેકિંગ સપોઝિશનમાં તમને ખબર છે એઝ ઇફ અને વરાબું જોઈએ, તો એકમાં જ છે બીમાં, તો એ લખી દેવાનું આંખું બંધ કરી. મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોલ્ક, ડોન્ટ યુ થિંક સો, કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે, તો સી ઇઝ સ્ટ્રિક્ટ, સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. વાય ડીડ મીના ગો ટુ ધ માર્કેટ, શોઈંગ પર્પઝ, તો શી વોન્ટ ટુ ધ માર્કેટ વિથ અ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ, વિથ અ વ્યૂ ટુ. પછી આવે છે પ્રશ્નો બનાવવાના છે. ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ ઓફ આફ્રિકા, તો વિચ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ધ મોસ્ટ ફેરોસિયસ વન. યુ શુડ વોશ યોર હેન્ડ વન્સ બિફોર યુ ટેક લંચ, હાથ ધોવા જોઈએ, પરંતુ આપણે તો હાથ ધોતા જ નથી, ડાયરેક્ટ ખાઈએ છીએ, પરંતુ આમને કહ્યું છે એકવાર ધોવા જોઈએ, તો એનો પ્રશ્ન શું બનશે? હાઉ ઓપન, વન્સ આવે તો હાઉ ઓપનથી બને. હાઉ ઓપન શુડ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર યુ ટેક લંચ. 17મું છે હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ ધ IAS એક્ઝામ, તો વાય ઇઝ સી પ્રિપેરિંગ સિરિયસલી. સેક્શન બી આપેલો છે, ફકરામાંથી પ્રશ્નો શોધવાના છે. પહેલું છે વોટ હેપન વેન વી બ્રીથ, તો અહીંયાથી લખી દેવાનું વેન વી બ્રીથ દેર ઇઝ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ અ ક્રેન્યુઅલ બોન્સ વિચ ઇઝ ટર્ન અલાઉ ધ, અહીંયાથી લઈ શેર સ્કૂલ સુધી, દેખો અહીંયા સુધી, ઓકે. એની નીચે છે વોટ હેપન વેન વી આર ટેન્સ્ડ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી, તો પછી બીજી જે અહીંયા વેનથી શરૂ કરી દેવાનું છે એક છેલ્લા સુધી, બેઠું એમનું એમ લખી દેવાનું છે તમારે. સાવ ઇઝી છે, આખો ફકરો ઉતારી દેવાનો છે, એકમાં અડધો બીજામાં અડધો. વુ કીપ ધ અધર એન્ડ્સ એઝ સ્લેવ, તો રેડ એન્ડ્સ કીપ ધ અધર એન્ડ્સ એઝ અ સ્લેવ. ફ્રોમ વેર ડુ ધ રેડ એન્ડ્સ ટેક ધેર સ્લેવ્સ, ધ રેડ એન્ડ્સ
takes the raid and stake. The raid and stake their slaves from a type of black ant which is smaller in size. What do the workers want? તો પહેલું આવશે the workers want. અહીંયાથી લઈ છેઠ અહીંયા ગવર્મેન્ટ સુધીનું એમનું એમ લખી દેવાનું ગવર્મેન્ટ સુધી. Why did the German abolish the slum? તો અહીંયાથી શરૂ કરી દેવાનું the German. અહીંયાથી પહેલાં એવું લખવાનું the Germans abolished. ઓકે, અહીંયા did છે abolished the slums because the German found. એમ એ કરી પછી અહીં ત્યાંથી શરૂ કરી છે છેલ્લા સુધી લખી દેવાનું. અથવા તો તમે ડાયરેક્ટ પણ લખી શકો કારણ કે અહીંયા એબ્યુલિશ ધ સ્લમ્સ પાછળ આપ્યું છે એટલે ડાયરેક્ટ પણ તમે લખી શકો. અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી એમનું એમ ઉતારી દેવાનું. ઓકે, બંને રીતે તમે લખી શકો. પછી છે વોટ ડુ ધ ક્લેવર વન નો અબાઉટ વર્કર્સ? ધ ક્લેવર વન્સ નો અબાઉટ વર્કર્સ દેટ હાઉ ચિલ્ડ્રન્સ એન્ડ સ્કિલી વર્કર્સ આર. Why will the workers go forth to fight valiantly for their over enemies? તો અહીંયાથી લખી દેવાનું છેલ્લેથી છેક અર સુધી. ઓકે, એની નીચે પછી છેલ્લો ફકરો આપેલો વો પુટ અ સ્પેલ ઓન મંકીઝ પો. તો ફકીર આવશે. ઓકે, ઘણા સર્જન મોરિસ લખશે પરંતુ એ ના લખતા. સર્જન મોરિસને તો મૂક્યો. અહીંયા તમે જોઈ શકો છો ફકીર એન્ડ ફકીર આઉટ અ સ્પેલ ઓન. જોઈ લીધું, ફકીર આવશે. ઓલ્ડ ફકીર. What did the fakir want to show? તો અહીંયા ખાલી ફકીર કરી દેવાનું the fakir wanted. ત્યાંથી શરૂ કરી છેક છેડને સુધી લખી દેવાનું. પછી આવે છે શોર્ટ નોટ જર્ની ઓફ વોલ્ફ ડિઝની એન્ડ સક્સેસ. આ તૈયાર કરી દેજો હો, ગમે તે પૂછાઈ શકે. ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ આનું સોલ્યુશન એ આપણી ચેનલ ઉપર છે આ શોર્ટ નોટનું, તો જોઈ લેજો. અને મંકીઝ પો એન્ડ ઇન ઇફેક્ટ્સ ઓફ મિસ્ટર વ્હાઇટ્સ ફેમિલી, તો આનું પણ સોલ્યુશન ચેનલ ઉપર ઓલરેડી છે, તો એકવાર જરૂરથી જોઈ લેજો. અને ઘણી વખત એની શોર્ટ નોટ આવતી હોય છે, તૈયારી રાખજો. પછી ખાલી જગ્યાઓ આપેલી છે ધ નીલી અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જર્ગન એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓપન બ્રુટલી પનિશ્ડ ફોર નો રીઝન. પછી આવશે ઇવેન્ચ્યુઅલી નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન who owned a tavern in કિંગસ્ટોન. અને આ NY જે હોય. ઓકે, સમજી ગયા તમે? પહેલામાં આવશે જર્ગન, બીજામાં ઇવેન્ચ્યુઅલી, ત્રીજામાં આવશે ટેવર્ન. પછી સેક્શન સીમાં પાછો ફકરો આપ્યો છે. પાછો આપણે પ્રશ્નો ગોતવાના છે. વેન ડીડ લાટુ કેચ વિથ ધેમ? તો લાટુ કેચ વિથ ધેમ વેન ધે રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. ઓકે, સમિટ. વાય ડીડ લાટો હોલ્ડ ધ રોપ વિથ વન હેન્ડ? તો લાટો હેલ્ડ આવશે. હોલ્ડનું શું કરી દેવાનું? હેલ્ડ કરી દેવાનું, કારણ કે અહીંયા ડીડ છે તો વર્તમાન ફેરવવું પડે ને, તો હેલ્ડ કરી દેવાનું. શું કરી દેવાનું? હેલ્ડ વર્તમાનમાં. લાટો હેલ્ડ ધ રોપ વિથ વન હેન્ડ બીકોઝ મોર ફોર બેલેન્સ ધેન સિક્યોરિટી. એટલું લખી દેવાનું. વોટ ડીડ લાટો નોટિસ? લાટો નોટિસ્ડ ધેટ. ત્યાંથી શરૂ કરી દે, જોઈ શકો છો. લાટો નોટિસ સુધી શરૂ કરી છે કયા સુધી? ધીઝ હાઇટ્સ, ત્યાં સુધી એમને એમ લખી દેવાનું. પછી આપેલું છે વોટ ડીડ ધ ટેરેબર બિલ્ડ? હગ સિટી. આટલા સુધી હગ સિટી. વેર ડીડ ધ નિમ્સ લીવ? ધ નિમ્સ લીવ્સ ઇન અ હગ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. પછી નીચે સમરી તમે જોઈ શકો છો. આની ત્રીજા ભાગમાં તમારે સંક્ષિપ્તીકરણ કરી દેવાની છે. કંઈ ન આવડે, આ તો કોઈને આમે ન આવડતું હોય, તમારે ગમે તે ફકરો આવતો હોય છે, ગમે તે તમારે 2-3 લીટી ઉઠાવી લેવાની, આમાંથી 2-3 લાઈન ઉઠાવી લેવાની, લખી દેવાની અને છેલ્લે ટાઇટલ આપી દેવાનું. સમજ્યા? ગમે તે 2-3 લીટી આમાંથી ઉઠાવી દેવાની, ગમે તે એટલે ગમે તે આંખો બંધ કરી લખી દેવાની. ઘણી ના લખતા 2 કે 3 લાઈનો આમાંથી લખી દેવાની અને છેલ્લે પછી તમારે સારું એવું ટાઇટલ આપી દેવાનું. તો પણ 5માંથી તમને 2 કે 3 ગુણ મળી જશે. સમજી ગયા? કન્કુરિંગ બાય પાવર ઓર કાઇન્ડનેસ, એ તમે ટાઇટલ આપી શકો છો. પછી પાછો એક ફકરો આપ્યો છે. પાછા પ્રશ્નો શોધવાના આપણે થયા છે. વોટ ઇઝ ધીસ ન્યૂઝ ક્લિપ અબાઉટ? તો ધીસ ન્યૂઝ ક્લિપ અબાઉટ મિશન શક્તિ, ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિશન સિસ્ટમ ધેટ ડિસ્ટ્રોયડ અ લિયો સેટેલાઇટ. એની નીચે બીજો પ્રશ્ન હતો કે વિચ નેમ વોઝ ગિવન ટુ ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ટી મિસાઇલ સિસ્ટમ? તો મિશન શક્તિ. તો આપણે જોઈએ અહીંયા આપેલું છે મિશન શક્તિ.
who led Mission Shakti and why? તો અહીંયાથી લખવાનું ધ મિશન શક્તિ વોઝ લેડ બાય અ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એમ સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયાઝ ઓવરઓલ સિક્યોરિટી. એટ વોટ હાઇટ લિયો સેટેલાઇટ ઓર્બિટર. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી લખી દેવાનું, અહીંયાથી લખી 300 કિલોમીટર જશે હાઇટ ઉપર ત્યાં સુધી. હાઉ વોઝ ધ મિશન અકોર્ડિંગ ટુ ધ પીએમ. તો ધ મિશન વોઝ સક્સેસફુલ અકોર્ડિંગ ટુ પીએમ. ગમે તે લખી શકો છો, ઘણા બધા વાક્યો પીએમએ કહ્યા છે, ગમે તે ઉઠાવીને લખી દેવાનું. પછી કાવ્ય તમે જોઈ શકો છો, આપેલું છે 44મું આપેલું છે, તમે જોઈ શકો છો. વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયાઝ વર. તો ધ ક્વીન ઓફ હિમાલયાઝ વર્ડ વ્હાઇટ રોબ્સ. હાઉ ડઝ ધ નેચર પેઇન્ટ ધ ચીક ઓફ કાંચનજંગા. કઈ રીતે પેઇન્ટ કરે છે? તો અહીંયા છેલ્લે જ લખેલું છે, છેલ્લું કે ધ કાંચનજંગા પેઇન્ટ, પછી અહીંયા હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, એ રીતે લખી દેવાનું. અને વિથ વોમ ઇઝ કાંચનજંગા કમ્પેર્ડ. ધ કાંચનજંગા ઇઝ કમ્પેર્ડ વિથ ધ ક્વીન ઓફ હિમાલયા. ધ ક્વીન ઓફ હિમાલયા. પછી વેર ડઝ ધ ડાર્ક રિવર ફ્લો. તો ધ ડાર્ક રિવર ફ્લો ઇન અ ડાર્ક કેવ. વેર ડઝ ધ ઓલ્ડ મેન સિટ. તો ધ ઓલ્ડ મેન સિટ ઓન સ્ટોની બેંક. એટલું જ લખી દેવાનું. હવે આવે છે વ્યાકરણ. ડુ એસ ડાયરેક્ટ પહેલાં તો છે ટિકિટ ઓફ ધ ઝૂ વર બોટ બાય અસ. પછી આપેલું છે વાક્ય કે વી શો મેની કલરફુલ બર્ડ્સ ધેર. હવે શો છે એટલે ભૂતકાળનું છે, તો મેની કલરફુલ બર્ડ્સ વર આવશે. મેની કલરફુલ બર્ડ્સ વર seen by us there. એ રીતે લખવાનું. વી ગેવ ફૂડ ટુ ધ મંકીઝ. તો આમાં પણ ગેવ છે, ભૂતકાળ છે, એટલે કે વોઝ કે વર તમારે મૂકવાનું રહેશે. તો ધ મંકીઝ આવ્યું છે એટલે વર આવશે, બહુવચન છે. ધ મંકીઝ વર ગોટ ફૂડ બાય અસ. એ રીતે તમારે લખવાનું રહેશે. એની નીચે પછી છે અ નેશનલ પાર્ક હેડ. હેઝનું હેડ કર્યું એટલે ભૂતકાળમાં ફેરવાનું. અ નેશનલ પાર્ક હેડ ડિફાઇન્ડ બાઉન્ડ્રી એન્ડ રૂલ્સ. નો પર્સન કેનની જગ્યાએ કુડ મૂકી દેવાનું છે. નો પર્સન કુડ ઇન્ટુ ઇટ વિથઆઉટ પરમિશન. ધ વિઝિટર્સ કેનની જગ્યાએ પાછું કુડ ઓબ્ઝર્વ ધ પાર્ક બાય અ વ્હીકલ ઓન ધ ડિફાઇન્ડ ટ્રેન્સ. એ રીતે લખી દેવાનું છે. એની નીચે પછી તમે જોઈ શકો છો ઇનડાયરેક્ટ કરવાનું છે તમારે. એની નીચે પછી આપેલી છે ખાલી જગ્યાઓ. પહેલું છે આઈ શો ધ સેમ પોલીસ મેન. એઝથી તમારે લખવાનું છે ટોકિંગ અબાઉટ ઇન રિલેશન ટુ અ પર્સન. તો એઝ આઈ વોચડ એટ શોપ. જે મેં દુકાને જોયો હતો એવો જ છે. વેન મહાત્મા ગાંધીજી વોઝ યંગ યુઝડ ટુથી. તો હી યુઝડ ટુ રીડિંગ વેરિયસ બુક્સ. અહીંયા રીડિંગ મેં કર્યું છે કારણ કે વોઝ વર એમિઝાર હોય અહીંયા આપેલું કરતાં પછી, તો એમાં પછી જે ક્રિયા હોય છે એને આઈએનજી લાગી જાય છે. ધ કિંગ વોઝ સો પ્લેઝડ. ધેટથી બનાવવાનું છે ધેટ પીપલ રિસ્પેક્ટ હિમ. અહીંયા રિઝલ્ટ બનાવવાનું હતું, તો તમે અહીં જોઈ શકો છો. ધાર્મિક નૈધર ડ્રિંક ટી. નોરથી બનાવવાનું છે નોર કોફી. બેમાંથી એકે પીતો નથી. સોહરાબ વોલ્ક્સ એઝ ઇફ હી વર કિંગ. મેકિંગ સપોઝિશન હતું તો એઝ ઇફથી બનાવી દેવાનું છે. એની પછી આવે છે મિનિંગફુલ સેન્ટેન્સ. રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ બંગાળી રાઇટર વુ. પછી હી નહીંથી લખવાનું. ઓકે. વુ રોટ ધ ગીતાંજલિ વિચ કરી પછી અહીંયાથી વિચ ઇઝ ઇટ નથી લખવાનું. ગીતાંજલિ વિચ ઇઝ અ કલેક્શન ઓફ પોએમ ધેટ ગોટ ધ નોબલ પ્રાઇઝ. આ લખવાનું નથી. એની નીચે કરેક્ટ કરવાના છે ઇરોડ. પહેલું છે ઇરિટેટ. ઇરિટેટની જગ્યાએ આવશે ઇરિટેશન. સમની જગ્યાએ આવશે એની. ટુ ટેકની જગ્યાએ આવશે ટેક. અને અની જગ્યાએ આવશે ધ. કેમ આવ્યું છે તમે એકવાર ફકરો જરૂરથી વાંચી લેજો. છેલ્લામાં સુપરલેટિવ ડિગ્રી છે, તમે જોઈ શકો છો, તો એમાં ધ મૂકવો પડશે. તો આ રીતના આવશે. એની નીચે સેક્શનની તમે જોઈ શકો છો. તમારે આ વખતે પણ આ રીતના કંઈક ડાટા ગમે તે આપેલો હશે, 5 માર્ક્સનો હશે, એના ઉપર ફકરો બનાવવાનો હશે. એની નીચે પછી નિબંધ આવશે, એસે, સુપરસ્ટેશન્સ, ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ, અને ત્રીજો કયો છે નોઇઝ પોલ્યુશન. તો ત્રણેય સારી રીતે નિબંધ કરી દેજો. એની નીચે પછી
સ્પીચ આપેલી છે. આ તમામ જે આઈએમપી છે આપણે આપી દીધું છે. ચેનલ ઉપર વિડીયો તમને મળી જશે. જરૂરથી આઈએમપી વિડીયો જોવાનું ન ભૂલતા. બાકી ટ્રુ ફોલ્સનો વિડીયો પણ છે. દ્વિતીય પરીક્ષાની બોર્ડમાં સેમ જ અભ્યાસક્રમ હોય છે, તો તમે જોઈ શકો છો. ટ્રુ ફોલ્સનો વિડીયો આપણે દ્વિતીય એક્ઝામમાં છે અપલોડ કરી દીધેલો છે. એની નીચે તમે જોઈ શકો છો જીમેલ આપેલું છે એક. તો એ શું છે જીમેલ? કે મોબાઈલ ઇઝ ડિલિવર્ડ ટુ હિમ ટુડે બટ ઇટ ડઝ નોટ વર્ક વેલ. તો એ સારી રીતે કામ કરતો નથી. આવા જ ઘણા બધા જીમેલ પૂછાય છે, ઈમેલ પૂછાય છે. તો એ તમારે તૈયાર કરી દેવાનો છે. એ ન લખવો હોય તો રિપોર્ટ આપેલો છે, તો એ તમે લખી શકો છો. તો આ હતું 2023નું પેપર. હવે આપણે 2022નું પેપર જોઈશું, જેનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમને અહીં મળવાનું છે. પહેલાં તો સેક્શન એ તમે જોઈ શકો છો, અહીં આપેલો છે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક સેપરેટલી. તો એ ફોલ્સ આવશે. સેપરેટલી ની જગ્યાએ ટુગેધર હોત તો વાક્ય સાચું હોત, પરંતુ સેપરેટલી આપેલું છે એટલે વાક્ય ખોટું આવશે. સર્જન મોરિસ એન્કાઉન્ટ મિસ્ટર વ્હાઇટ ટુ મેક વિશ ફ્રોમ મંકીઝ પો. તો એ પણ ફોલ્સ આવશે, કેમ કે એ તો ના પાડતા હતા, તો પણ બોલીએ મિસ્ટર જે વ્હાઇટ છે એમને માંગી હતી. અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ઇનેબલ અસ થિંક ફ્રીલી. તો એ વાક્ય એકદમ સાચું છે. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એ પણ વાક્ય એકદમ ટ્રુ છે, સાચું છે. વિડીયો જો સારો લાગ્યો એકવાર લાઈક કરવાનું ન ભૂલતા, કારણ કે બહુ બધી મહેનત લાગી છે. અને ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. બાકીના વિષયનું પણ આ જ રીતના આપણે મટીરિયલ મૂકી દીધું છે ચેનલ ઉપર, એકવાર જરૂરથી જોઈ લેજો. નિયરેસ્ટ મિનિંગ કન્સલ્ટ તો હાઇડ, એલિમિનેટ તો રિમૂવ, અને એપ્રિશિએટ તો પ્રાઇઝ આવશે. પછી આવેલા છે ફંક્શન. ધ ચાઇલ્ડ ડિમેન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ હેડ ડિમાન્ડેડ. ઓકે, ડિમાન્ડ કરી હતી, જે એના મિત્ર પાસે જેવું ટોય હતું એવું ટોય એને જોતું. તો ટોકિંગ અબાઉટ અ પીપલ. ઓકે, ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્ધી ડાયટ. એટલે આમાં શું કરી છે? આમાં તો જે આવે છે કન્ડિશન સેન્ટેન્સ, કન્ડિશન કે તમે આમ કરવા માગો છો તો આમ કરવું જ પડશે તમારે. ઓકે, ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ. ધે કેન ગો આઇધર ટુ ધ લાઇબ્રેરી ઓર ટુ ધ મ્યુઝિક રૂમ. તો આમાં તમે જોઈ શકો છો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ આઇધર દ્વારા દર્શાવી છે. એની નીચે પછી આવે છે વિકલ્પવાળા ફંક્શન. 11મું અહીં આપેલું છે સુમિત, ઇન્સ્પાયર્ડ ઓફ માય હાર્ડવર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ. તો એડવાઇસ આપવાની છે, તો બી આવશે. યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર. મોહિત આવશે. ગ્રાન્ડપા વેર યુ ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ. તો હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન, તો આઈ યુઝડ ટુ પ્લે હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ્સ. એ આવશે. વાય ડિડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી. તો એઝ ઇટ વોઝ ટુ ડાર્ક વી કુડ નોટ સ્ટાર્ટ અર્લી. રીઝન આપવાનું હતું. ઓકે, વાય ડુ યુ પ્યુપિલ્સ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ. તો એમાં શોઈંગ કમ્પેરિઝન. તો કમ્પેરિઝનમાં ડી તમે જોઈ શકો છો. વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ ઇન્ટેલિજન્ટલી એઝ મિસ્ટર મહેતા. પછી આપેલું છે પ્રશ્નો બનાવવાના, અંડરલાઇન વર્ડ ઉપર છે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ. તો પહેલું જ આવશે હાઉ ડુ વી ફીલ વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક. વન શુડ ફોલો કોવિડ પ્રોટોકોલ્સ ટુ બી સેફ. આ 2022નું પેપર છે કોવિડના ટાઈમનું. તમે જોઈ શકો છો એની અસર, કોવિડની અસર પેપરમાં નથી રહી. તો બી આવશે. વોટ શુડ વન ડુ ટુ બી સેફ. એવરી ટાઈમ અ ન્યૂ પિક્ચર વોઝ શોન એટ ડિઝનીલેન્ડ. તો વેર વોઝ અ ન્યૂ પિક્ચર શોન એવરી ટાઈમ. જનરલી વી ઇટ ટ્વાઇસ અ ડે. તો હાઉ મેનીથી બનશે ટ્વાઇસ. હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ વી ઇટ જનરલી. સેક્શન બી, પ્રશ્નોના જવાબો શોધવાના છે. વિચ ટુ પ્રોબ્લેમ આર ડિસ્કસ્ડ હિયર. તો પહેલું જ છે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. ધીઝ આર ટુ પ્રોબ્લેમ્સ આર ડિસ્કસ્ડ હિયર. પછી વુ કેન હેલ્પ ગવર્મેન્ટ ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધીઝ પ્રોબ્લેમ્સ. તો ખાલી વી લખી દેવાનું. વી કેન હેલ્પ ગવર્મેન્ટ ટુ, પછીનું એ લખી દેવાનું છે. પછી બીજો ફકરો આપેલો છે વોટ ઇઝ ટોટ ટુ ધ વર્કર્સ. તો એમાં અહીંયાથી લખવાનું. તો ધ વર્કર્સ ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ હોનર. વોટ શુડ બી કન્સલ્ટ ઓફ વોર. તો ધ રિસ્ક લખી પાછું બધું એનું એ લખવાનું રહેશે. ધ રિસ્ક વુડ બી ધ કન્સિક્વન્સ ઓફ વોર. વેર આર અમ્બ્રેલા એન્ડ ફાઉન્ડ. તો ધ અમ્બ્રેલા એન્ડ ફાઉન્ડ ઇન સાઉથ આફ્રિકા.
What is common between human being and umbrella ants here in paragraph? તો they both do farming. This is the common between. પછી એનું અહીં લખી દેવાનું. પછી આપેલું છે 25મું. What was Nana suffering from? તો અહીંયા મોટું નામ લખેલું છે. નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોએક્ટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એટલું. અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, ડ્યુ ટુ નાનાઝ ઓલ્ડ એજ, રિકવરી ફ્રોમ ધ ડિસીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ. નાનાઝ ઓલ્ડ એજ અહીંયા જોઈ શકો છો. નાનાઝ એજ પરંતુ ઓલ્ડ વચમાં નવું પીડાવ્યું છે. વિચ બ્લેસિંગ ઇઝ મોસ્ટ યુઝફુલ અકોર્ડિંગ ટુ ધ ઓથર? તો હેડ એક એટલું લખી પાછું બધું એનું એ. વોટ વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ ફર્સ્ટ સ્પેસમેન લેટર રાઇટિંગ ધેટ ધ રાઇટર લર્ન એટ સ્કૂલ? તો એમાં પણ હેડેક આવશે. હેડેક વોઝ ધ સબ્જેક્ટ. ત્યાંથી લઈ પૂરું વાક્ય એનું એ. હાઉ ડુ ઓવરવેલ્મિંગ ઇમોશન ઇફેક્ટ યુ? તો આમાં પહેલું છે અહીંયાથી લઈ અને છેક લખવાનું તમારે રહેશે એડવાન્ટેજ સુધી. વોટ હેલ્પ યુ ટુ સી ધ કરંટ સિચ્યુએશન મોર ક્લિયરલી? તો ધીસ સ્ક્રીન એક્સરસાઇઝ. પછી એનું એ. હવે આપણે નીચે જોઈ લઈએ. એની પછી આપેલી છે શોર્ટ નોટ. તમે અહીં જોઈ શકો છો. શોર્ટ નોટ પહેલી છે સર્જનર સ્ટ્રગલ. એના ઉપર તમારે એક તૈયાર કરી દેવાની છે. અને મેજિક ઓફ ઇફેક્ટ ઓફ મંકીઝ પો. તો આનું સોલ્યુશન ચેનલ ઉપર છે. એની નીચે ખાલી જગ્યા આપેલી છે વિથઆઉટ બિગિંગ ટેંગ્ડ ઇન. પછી પાછી આવશે ક્રિસિસ. વન મસ્ટ પ્રોસીડ કોન્ફિડન્ટલી ટુવર્ડ્સ હિઝ ગોલ ધેટ ઇઝ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક ઓફ એન. પછી આવશે ઓપ્ટિમિસ્ટ. સેક્શન સી આપેલો છે. પ્રશ્નો શોધવાના છે. વોટ જોબ ડીડ સલીમ ટ્રાય ટુ ગેટ? તો ઉપર આપેલો છે સલીમ ટ્રાય ટુ ગેટ જોબ એઝ એન ઓર્થોલોજિસ્ટ વિથ ધ zoological survey of India. Why was Salim rejected? Salim was rejected ત્યાંથી લઈ since he did not have an MScience or PhD degree ત્યાં સુધી. Having been rejected, what did he decide? Having been rejected, he decided to study further to acquire eligibility for the job. એની નીચે આપેલું છે who was Professor સ્ટીસમેન. તો આ બી આપેલું છે. તો ધ પ્રોફેસર સ્ટીસમેન વોઝ અ વેલ નોન ઓર્થોલોજિસ્ટ ઇન બર્લિન. એની નીચે આપેલું છે ફૂલ ફોર્મ ઓફ BNHS. તો અહીંયા લખેલું છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. એની નીચે પછી આપેલું હતું પાછું સમરી આપેલી છે. 5 માર્ક્સની છે. ગમે તે 2 કે 3 લીટી લખી દેવાની મેં જેમ કહ્યું એમ. અને ટાઇટલ સારું આપી દેવાનું. આમાં આપેલું છે કન્ક્યુર ધ એવરેસ્ટ. ઓકે. પછી આપેલી છે પાછું એક ફકરો અને એમાંથી પ્રશ્નો શોધવાના છે. વોટ ઇઝ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ? તો છત્ર સંસદ ઇઝ ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ. ઇન વિચ સિટી ઇઝ યુથ પ્લેટફોર્મ બેઝડ? તો વડોદરા. પછી આપેલું છે વોટ પ્રોગ્રામ વોઝ કન્ડક્ટેડ બાય ધીસ યુથ પ્લેટફોર્મ? તો અહીંયાથી લખવાનું છે ઇન્ટરનેશનલ ઇઝ અ હેન્ડ ઓન લર્નિંગ પ્રોગ્રામ્સ. who is the founder of youth platform? તો કુનાલ શર્મા was founder of youth platform. which cities did the member આની મેમ્બર કયા છે? તો દિલ્હી, લખનઉ, અયોધ્યા એન્ડ વારાણસી. એની નીચે પછી આપેલી છે સ્ટાન્જા. What was the poet in past? તો the poet was fashioner in past. Where were his sword used? His sword used in battlefield. તલવાર તો યુદ્ધમાં જ કામ આવે. Find 2 similar words. તો ગ્લિટર અને ગ્લેમ્ડ આના છે. ઓકે. શોનના ગ્લિટર અને ગ્લેમ. એડી પાછળ નહીં લખવાનું. ગ્લિટર અને ગ્લેમ. એની નીચે વેર ઇઝ ફિશ સ્વિમિંગ? તો ધ ફિશ સ્વિમિંગ ઇન અ સ્ટ્રીમ. એટલું જ. હાઉ ઇઝ ધ સોંગ? ધ સોંગ ઇઝ everlasting. What the fish not able to do? The fish is not able to see yarn
ઓર મેન also he not able to hear the man's everlasting song. એ રીતે લખવાનું રહેશે. સેક્શન ડી આપેલો છે વ્યાકરણ એટલે કે ગ્રામર. પહેલું તો ડુ એઝ ડાયરેક્ટ તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે. અહીંયા હવે 52મું આપેલું છે ડુ એઝ ડાયરેક્ટમાં તમે જોઈ શકો છો એવરી મંથ ફંડ ઇઝ કલેક્ટેડ બાય ધ ઓલ્ડ મેન ટુ હેલ્પ નીડી પીપલ. એ રીતના આવશે. એની પછી આવશે મેની હોસ્પિટલ આર વિઝિટેડ બાય હિમ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ. પછી આવશે સોનું સો લખી દેવાનું. સો હી ઇઝ બિગિંગ ગોન. સો હી ઇઝ બિગિંગ ગોન અવોર્ડેડ બાય ગવર્મેન્ટ ફોર હિઝ સર્વિસ. એ રીતે તમારે લખવાનું રહેશે. એની નીચે છે ધ લાઇબ્રેરિયન વિલ પ્રિઝર્વ એક્સિસ્ટ બુક્સ. તો અહીંયા હેઝની જગ્યાએ વિલ કર્યું છે એટલે ભવિષ્યમાં ફેરવાનું છે. એની પછી આપેલું છે હી ડઝનની જગ્યાએ વિલ નોટ અલાઉ એનીવન ટુ ટચ ધેમ. સમ પીપલ આરની જગ્યાએ વિલ બી મૂકી દેવાનું છે. વિલ બી ઇન્ટરેસ્ટેડ ઇન ધોઝ બુક્સ સો ધે આસ્ક ફોર ધેમ. તો સો ધે વિલ આસ્ક ફોર ધેમ બટ ધ લાઇબ્રેરિયન વિલ ગીવ્સ ધેમ બુક્સ આફ્ટર મેની ઇન્ક્વાયરીઝ. એ રીતે લખવાનું રહેશે. એની નીચે ડાયલોગ આવેલો છે ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે ફેરવવાનું છે. એની નીચે આવે છે ફંક્શન. ધ ટોપ ઓફ ધ પીટ વોઝ સો સ્ટીપ that only one ant could reach the top. Dixit plays cricket as if he were Sachin Tendulkar. Rohit Bhai bought 200 blanket. પછી આમાં શોઈંગ પર્પઝ તો આ ત્રણ સાચા છે. ત્રણ સાચા છે એટલે છેલ્લું ઓપ્શન ઓલ ઓફ ધોઝ અબોવ એટલે ઉપર આ બધા સાચા. વોલ્ટ ડિઝની વોઝ વન ઓફ ધ મોસ્ટ ઇમેજિનેટિવ producer. If the detective had been careful, he could have caught the culprit. Condition in past આપવાનું હતું. છેલ્લે પછી આપવાનું છે તમે જોઈ શકો છો મિનિંગફુલ સેન્ટેન્સ. લાલા વોઝ અ મર્ચન્ટ who posted a flourishing grain business but he made a mistake of taking as partner a dishonest man because he know nothing about him. અથવા તો એવું પણ લખી શકો as he know nothing about him. ગમે તે લખી શકો. પછી તમારે જોઈ શકો છો તમે computers have many advantage but let us not forget that the computer is just a machine. If there is a single mistake in a program there can be serious problem. In short we must control computer must not control us. પછી આપેલો છે તમે જોઈ શકો છો સ્ટડી એક ટેબલ આપેલો છે, એના ઉપરથી તમારે ફકરો બનાવવાનો છે. નીચે પછી નિબંધ આપેલો છે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ ઇન સ્ટુડન્ટ્સ લાઈફ અને વુમન એમ્પ્લોયમેન્ટ. એની નીચે પછી એક આવે છે બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. સ્પીચ લખવાની છે. એની નીચે પછી લખવાનું છે એપ્લિકેશન. તમે જોઈ શકો છો એપ્લિકેશન લખવાની છે અકાઉન્ટન્ટ માટે. તો આપણે આઈએમપી આપેલું છે, તમે એકવાર જરૂરથી જોઈ લેજો. પછી ઈમેલ લખવાનો છે અને એના અથવામાં ઈમેલ ન લખવો હોય તો તમારે લખવાનું છે રિપોર્ટ ટ્રી પ્લાન્ટેશન ડે. તો મિત્રો આ હતું ઇંગ્લિશના 2 પેપરના સોલ્યુશન. ઇમ્પોર્ટન્ટ એવા પેપર છે, તમારી પ્રેક્ટિસ આમાં થવી જરૂરી છે. ગ્રામરનું સોલ્યુશન તમે એકવાર સારી રીતે કરી દો તો તમે સારી રીતે પ્રિપેર થઈ જશો. આની સિવાય ગાલાના પેપર સોલ્યુશન તો છે જ અને આઈએમપી પ્રશ્નો પણ છે. તો આ ત્રણેય વસ્તુ તમારે સારી રીતે તૈયાર કરી દેવાની છે. આ વિડીયો લાઇક કરી દેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.